Once again, welcome everyone in the world of chemistry. In world of chemistry, in structural chemistry, specialization subject in structural chemistry, we have discussed the uh, magnetic susceptibility, and I think we have reached our last portion, or you can say in last session of magnetic susceptibility. So magnetic susceptibility in the અંદર let us start today's session. So in susceptibility, there is a one topic is rest, and that is the to decide the magnetic susceptibility of magnetic substance. એટલે કે આપણને જે કોઈ પદાર્થ આપેલો છે એ પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા જે છે એ ચુંબકીય ગ્રાહ્યતા નક્કી કરવાની એક પદ્ધતિ જે છે એ પદ્ધતિ આપણે બાકી છે. એ પદ્ધતિનું નામ છે ગોઇસ. એ પદ્ધતિનું નામ છે ગોઇસ પ્રોસેસ, જેને આપણે ગોઇસ પ્રોસેસ એવી રીતના ઓળખીએ છીએ. GUIS ઘણાને એમ થાય કે સર અને ગાઈસ એવું કહી શકીએ, અથવા તો ગોય પદ્ધતિ, પણ જનરલી એ પદ્ધતિને આપણે ગોય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. સો એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે પદાર્થની અથવા ચુંબકીય પદાર્થની કોઈ પણ પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા નક્કી કરવા માટેની પદ્ધતિ, એવું પણ આપણને કહી શકે કે તમે જે પદાર્થ, કોઈ પણ પદાર્થ, જે આપણે આગળ વાત કરી હતી કે કેવા પ્રકારના પદાર્થ હોય છે એની ચુંબકીય ગ્રાહ્યતા હોય છે, એના માટેની પ્રોસેસ જે છે એનું એક્સપ્લેનેશન અથવા તો એનું એક્સપાન્શન તમે સમજાવો તો એની અંદર આ વેરી સિમ્પલ સ્ટ્રક્ચર અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટેશન પ્રોસેસ ઇઝ ધેર, કે એની અંદર આ રીતે કોઈ એક નળાકાર આવેલું હોય છે, સમથિંગ લાઈક ધીસ. આ નળાકાર, આની અંદર જે પદાર્થને તમારે ચુંબકીય ગ્રાહ્યતા નક્કી કરવી છે એ પદાર્થને આ રીતના આની અંદર એડ કરવામાં આવે છે. દેન એ પદાર્થને એક તાર વડે લટકાવવામાં આવે છે, અને અહીંયા આપણે જોઈ શકીએ એ રીતના સ્કેલ જે છે એ ડિસ્ક્રાઇબ કરેલો છે. ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ અ 0, then 1 2 3 4 અપ ટુ અહીંયા સમથિંગ લાઈક આવા કાપા લાંબા ટૂંકા સમથિંગ. આ બાજુ જે છે હિયર ઇઝ 1 and 2, હિયર ઇઝ 1 2 and so on. આ બાજુ જે છે એ આપણને નેગેટિવ વેલ્યુ જોવા મળશે, અને આ બાજુ આપણને પોઝિટિવ વેલ્યુ જોવા મળે છે. દેન આગળ આની આગળ અહીંયા એક વજન્યું લટકાવવામાં આવે, જેનાથી આપણને ખબર પડી શકે. કઈ રીતે ખબર પડે એ હું તમને ધીરે ધીરે આગળ સમજાવું છું. સે એક્ઝામ્પલ ફોર ધીસ ઇઝ 2 પોલ્સ. આ બે ત્રાજવા છે, એની અંદર આપણે વજન મૂકીને એનું જે આપણે જનરલી જેમ કોઈ શાકભાજી લેવા ગયું હોય છે તમારામાંથી તો ખબર હશે કે આવી રીતના ત્રાજવું હોય, એ ત્રાજવાની અંદર એક બાજુ શાકભાજી ને એક બાજુ વજનનું એ પ્રમાણેનું મૂકે. સો આ એક એવું ત્રાજવું છે, અને અહીંયા આપણે જોઈ શકીએ, એટલે આને આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ. જ્યારે આને આપણે ત્રાજવું, પણ આપણે કેમિસ્ટ્રીની ભાષાની અંદર આને પલ્લું અથવા તો પલ્લાઓ એવું કહીએ. બે વજનિયાઓ એવું પણ કહી શકાય, વજનિયા એવું પણ આપણે કહી શકીએ. બીજું, આ જે છે એ નળાકાર ટ્યુબ છે. આ જે છે એ નળાકાર ટ્યુબ છે. દેન અહીંયા તમારે જે પદાર્થ લેવાનું છે એ સેમ્પલ અથવા તો પદાર્થ, એનો નમૂનો છે, સેમ્પલ કહેતા નમૂનો. અને જે તાર વડે એને બાંધવામાં આવે છે, અહીંયા એને ચાંદીનો તાર હતો, સોરી, એ તાર જે છે એ ચાંદીનો તાર છે. ઓકે, સો દેટ ઇઝ ધી સિલ્વરનો તાર જે છે ઉપયોગમાં થાય છે. હવે આ સિસ્ટમ આખી છે. આ સિસ્ટમની અંદર જે પદાર્થનું આપણે મેગ્નેટિક સસેપ્ટેબિલિટી, ચુંબકીય ગ્રાહ્યતા જેની નક્કી કરવાની છે, એ પદાર્થને મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકવામાં આવે છે. તો હવે એને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપણે એપ્લાય કરીએ, હિયર ઇઝ નોર્થ પોલ, હિયર ઇઝ યોર સાઉથ પોલ મેગ્નેટ, આવી રીતના નોર્થ અને સાઉથ પોલ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે વોટ હેપન, હવે આખી પ્રોસેસ જે છે એનો રોલ શું છે? તો જેની ચુંબકીય ગ્રાહ્યતા નક્કી કરવી છે
એ પદાર્થને આની અંદર ભરી એનું વજન જે છે અહીંયા નોટ કરવામાં આવે છે. આનું જે વજન જે છે એ માપવામાં આવે છે કે કેટલું વજન જે છે આનું છે. અને અહીંયા આપણને દેખાય છે એક્ઝેક્ટ 0 જ્યારે આવી જાય ત્યારે આપણે એને મેઝર કરી શકીએ છીએ. આ જે તુલા અથવા તો જે આદર્શ તુલા જે તમે લોકો લોઅર સ્ટાન્ડર્ડની અંદર ભણ્યા છો, આ એનો સ્કેચ ડાયાગ્રામ છે. એ જે પહેલાં આવી હતી. હવે અત્યારે તો ડિજિટલ્સ બધાય વજન આવી ગયા છે, એટલે એમાં તમે જ્યારે વજનનું મૂકો એટલે ઓન ધ સ્પોટ ડિસ્પ્લે પર તમને બતાવે છે. પણ પહેલાં જ્યારે કોઈ આવી વ્યવસ્થા નહોતી, આ ત્યારની વાત છે. તો જ્યારે એક્ઝેક્ટ 0 થાય ત્યારે અહીંયા એનું વજન જે છે એ નોટ કરવામાં આવે છે. વજન જે છે ઇક્વલ થઈ ગયું એવું આપણે માનીએ છીએ. તો જ્યારે આને પદાર્થનું દ્રાવણ આમાં ભરવામાં આવે પછી આ જે નળાકાર જે છે એનું વજન નોટ કરવામાં આવે, જેને આપણે વાસ્તવિક વજન કહીએ છીએ. નળાકારની અંદર પદાર્થ ભરેલો એનું વાસ્તવિક વજન. હવે આ નળાકારને નીચેના ભાગથી આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર જે છે એ લગાડવામાં આવે. હવે જો આ પદાર્થ જે છે પ્રતિચુંબકીય હોય છે, ફોર એક્ઝામ્પલ ઇફ આ જે ગિવન સબસ્ટન્સ જે છે, આપણે જુદા જુદા પદાર્થો અને એના ચુંબકીય પદાર્થો વિશે વાત કરી છે. એની અંદર ફેરોમેગ્નેટિક છે, ડાયમેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે, એવા બધા પદાર્થો છે એના વિશે વાત કરી છે. પણ જો આ પદાર્થ પ્રતિચુંબકીય પદાર્થ હોય તો આપણને બધાને ખબર છે કે પ્રતિચુંબકીય પદાર્થની પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા છે કે જ્યારે પ્રતિચુંબકીય પદાર્થ હોય એ પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એનું વજન જે છે એ વજનની અંદર એમાં શું ઘટાડો જોવા મળે છે, એમાં ઘટાડો જોવા મળે. તો સેમ થિંગ અહીંયા થશે કે તમે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આની ઉપર એપ્લાય કરો છો ત્યારે આ પદાર્થ જે અહીંયા ભરેલો છે આપણને ખબર નથી કેવો છે, ચુંબકીય, પ્રતિચુંબકીય, લો ચુંબકીય, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, કાંઈ ખબર નથી. પણ જો એ પ્રતિચુંબકીય હોય પછી તમે જો વજન માપો એનું તો એના વજનની અંદર ઘટાડો જોવા મળે છે. આ પહેલો પોઈન્ટ. અને જો એ પદાર્થ જે છે પ્રતિચુંબકીય ન હોવાને બદલે અનુચુંબકીય હોય, એ પદાર્થ અનુચુંબકીય હોય તો એના વજનની અંદર આપણને વધારો જોવા મળે છે, એના વજનની અંદર વધારો જોવા મળે છે. તો આ બે વસ્તુ, આ બે ફેક્ટર જે છે કે જેના વજન વેઇટની અંદર વધારો, ઇન્ક્રીઝિંગ અથવા તો ઘટાડો જે થાય છે, એ ઘટાડાને આધારે આપણે આ જે ગ્રાહ્યતા જે છે એ આખી નક્કી કરી શકીએ છીએ. તો આ જે વજનમાં ઘટાડો અથવા વધારો થાય છે એને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવીએ છીએ. હવે ચુંબકીય ક્ષેત્ર જે છે નળાકારના નીચેના ભાગની અંદર મહત્તમ એટલે મેક્સિમમ લાગે, વધારેમાં વધારે, અને ઉપરના ભાગની અંદર એ જે એનું પ્રબળતા જે છે એ ઓછી રહે, એ રીતે આપણે એને મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂકીએ છીએ. અથવા તો આ ચુંબકીય ધ્રુવો જે છે એને એવી રીતના ગોઠવીએ કે જેથી અહીંયા જે છે સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર લાગે, ત્યારે આની ઉપર જે છે એ ઓછું ચુંબકીય ક્ષેત્ર લાગે. નેક્સ્ટ પોઈન્ટ અહીંયા એ છે કે વજન જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ ડેલ્ટા એમ. તો એના માટે આપણે એક ઇક્વેશન જે છે એ લખી શકીએ અને એને આધારે ચુંબકીય ગ્રાહ્યતા જે છે આપેલા અજ્ઞાત પદાર્થની એ આપણને મળી શકે છે. એના માટેનું સૂત્ર જે છે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, વી કેન રાઇટ ડેલ્ટા એમ હિયર, વી કેન રાઇટ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 1/2 AH સ્ક્વેર 1/2 AH સ્ક્વેર in the bracket rho x minus rho a into x a. This is our equation number 1. You can say delta m is equal to half AH square minus rho x into rho a into xa. આ જે છે સમીકરણ નંબર 1 છે આપણું. જ્યારે કોઈ ઇક્વેશન લખો એટલે એની અંદરની જે ટર્મ જે છે બધીને આપણે ડિસ્ક્રાઇબ કરી દઈએ કે જ્યાં ડેલ્ટા એમ જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પદાર્થના વજનમાં થતો ફેરફાર દર્શાવે છે એવું આપણે કહી શકીએ. વધારો અથવા ઘટાડો હોય તો પછી નક્કી થાય, પણ પહેલાં એ ઇનિશિયલ સ્ટેજ આપણે એવું લખી શકીએ. દેન બીજું આપણે એવું લખી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ જે આપણે નળાકાર અહીંયા જે લીધેલું છે, આ નળાકાર, એ નળાકારનું જે છે ક્ષેત્રફળ દર્શાવે છે. નળાકારનું ક્ષેત્રફળ જે છે એ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. દેન H
એચ એટલે કે ચુંબકીય ક્ષેત્ર, એચ જે છે એ ચુંબકીય ક્ષેત્રને રિપ્રેઝેન્ટ કરે છે. ધેન એક્સ, હિયર ઇઝ એક્સ, એક્સ ઇઝ ઇક્વલ ટુ પદાર્થની ચુંબકીય દળ ઘનતા જે છે એ દર્શાવે છે, પદાર્થની ચુંબકીય દળગ્રાહ્યતા દર્શાવે છે. દેન રો તો આપણી માટે ખબર છે, રો ઇઝ અ ડેન્સિટી, બરાબર. રો અહીંયા જે છે સમીકરણની અંદર રો એટલે કે ઘનતા, એ તો આપણને ખબર છે. પણ રો એ જે છે એ રો એ ઇઝ ઇક્વલ ટુ હવાની ઘનતા. ધેન એક્સ એ ઇઝ ઇક્વલ ટુ હવાની દળગ્રાહ્યતા દર્શાવે છે. તો something like this. So here is the you can say one of this method, by that we can calculate the magnetic susceptibility. એ મેગ્નેટિક સસેપ્ટેબિલિટી નક્કી કરવાની પદ્ધતિ, એની અંદર આવી પ્રોસેસ કે જેની અંદર આવી રીતના સિસ્ટમ હોય, એની અંદર એક નળાકારની અંદર તમારે જે પદાર્થની સસેપ્ટેબિલિટી ગોતવાની છે એને ભરવામાં આવે છે. ત્યારબાદ એને નળાકારની અંદર ચાંદીના તાર વડે વજન સાથે લટકાવવામાં આવે. જ્યારે તમે અજ્ઞાત દ્રાવણની અંદર ભરો છો ત્યારનું વજન માપવામાં આવે, પછી એના ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે. હવે ચુંબકીય ક્ષેત્ર તમે જ્યારે એના ઉપર લાગુ પાડો છો ત્યારે જો એ પદાર્થ પ્રતિચુંબકીય હશે તો વજનની અંદર ઘટાડો જોવા મળે છે, અને એ પદાર્થ જો અનુચુંબકીય હોય તો વજનની અંદર વધારો જોવા મળે. વજનની અંદર થતો આ જે ફેરફાર જે છે એને આપણે ડેલ્ટા એમ વડે દર્શાવીએ છીએ. તો એ ચુંબકીય ક્ષેત્રને આધારે અને એ વજનમાં થતા ફેરફારને આધારે આપણે ચુંબકીય ગ્રાહ્યતા જે છે પદાર્થની નક્કી કરી શકીએ. એના માટેનું સમીકરણ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ હાફ એ એચ સ્ક્વેર રો એક્સ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ. જેટલા પદો છે બધાને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ કે આમાં આ પદ જે છે આ દર્શાવે. જેમ કે ફોર એક્ઝામ્પલ ડેલ્ટા એમ જે છે પદાર્થના વજનમાં થતો ફેરફાર દર્શાવે, એ જે છે નળાકારનું ક્ષેત્રફળ દર્શાવે છે, એચ ચુંબકીય ક્ષેત્રફળ દર્શાવે છે. દેન એક્સ જે છે ચુંબકીય દળગ્રાહ્યતા, રો એ છે હવાની ઘનતા, અને એક્સ એ જે છે હવાની દળગ્રાહ્યતા દર્શાવે છે. આ સમીકરણને આધારે ચુંબકીય ગ્રાહ્યતાની ગણતરી આપણે કરી શકીએ છીએ. હવે આ જ નળાકાર જે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ, આ જ નળાકારની અંદર અને આ જ ચુંબકીય ક્ષેત્રની અંદર જો પાણી જેવું સેમ્પલ, એટલે કે પાણી જેવું જાણીતો કોઈ પદાર્થ હોય, એ પદાર્થની વજનમાં થતો ફેરફાર જેને આપણે ડેલ્ટા એમ પ્રાઇમ વડે દર્શાવીએ. યસ, હિયર ઇઝ આઈ હેવ ટુ મેન્શન વન થિંગ, કે આપણે જ્યારે કોઈ એવું કહે કે એ થી બી, તો વી આર રાઇટ ઇન મેથેમેટિકલ સ્ટેપ લાઇક ધીસ, એ ટુ બી, આને એ ટુ બી કહેવાય. યા, અને આને ઇંગ્લિશમાં બોલો તો ઘણા એવું બોલે એ ડેશ બી. સો ધીસ ઇઝ નોટ, ધીસ ઇઝ ડેશ, દેટ્સ ટ્રુ. પણ કોઈક આને એમ કે ડેશ, બી ડેશ, સી ડેશ, દેટ ઇઝ ધી રોંગ. આને ડેશ કહેવામાં આવતું નથી, આને પ્રાઇમ કહેવાય છે. ઇટ્સ કોલ, ગુજરાતીમાં લખું તો ઇટ ઇઝ કોલ પ્રાઇમ. આને આપણે પ્રાઇમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સો એ જે આ જ ચુંબકીય ક્ષેત્રની અંદર પાણીનું સેમ્પલ લઈએ આપણે નળાકારની અંદર પણ, તો એના માટેનું જે સમીકરણ ફરીથી આપણે જે આ ઉપરનું સમીકરણ જે જોયું, આ સમીકરણને આપણે જો ફરીથી રીરાઇટ કરવું હોય ઇક્વેશન નંબર 1 ને, તો આપણે એવી રીતના લખી શકીએ કે ડેલ્ટા એમ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1/2 એ એચ સ્ક્વેર બ્રેકેટની અંદર રો પ્રાઇમ એક્સ પ્રાઇમ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ. રો એ ઇન્ટુ એક્સ એ. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 2. યુ સી, ઇક્વેશન નંબર 1 જે છે અને ઇક્વેશન નંબર 2 જે છે, આઈ થિંક બોથ આર ધી વેરી સિમિલર. બે ઓલમોસ્ટ સરખા જ છે. આ જે છે આપણને અજ્ઞાત પદાર્થ માટે સમીકરણ જે છે, અને આ સમીકરણ જે છે જ્ઞાત પદાર્થ એટલે કે વોટર જે છે એના માટેનું સમીકરણ છે. હવે આ જે સમીકરણ જે છે એ બે સમીકરણનો આપણે જો ગુણોત્તર લઈએ, બે સમીકરણને જો આપણે એકબીજા વડે ભાંગી નાખીએ, એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને, તો આપણને કંઈક આવું મળે ડેલ્ટા એમ, આઈ થિંક હિયર વી કેન રાઇટ ડેલ્ટા એમ અપોન
ડેલ્ટા એમ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ આખું સમીકરણ આ લખી નાખીએ 1/2 એ એચ સ્ક્વેર રો એક્સ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ અપોન હિયર વી કેન રાઇટ 1/2 એ એચ સ્ક્વેર રો પ્રાઇમ એક્સ પ્રાઇમ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ. સો આ સમીકરણની અંદર યુ કેન ઓબ્ઝર્વ ઇટ હાફ એ એચ સ્ક્વેર આ કેન્સલ આઉટ, તો આપણને ખાલી અહીંયા મળશે બ્રેકેટની અંદર રો એક્સ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ અપોન રો પ્રાઇમ એક્સ પ્રાઇમ માઇનસ રો એ ઇન્ટુ એક્સ એ. ધીસ ઇઝ યોર ઇક્વેશન નંબર 3. સો આવી રીતના આપણને કંઈક એક સમીકરણ મળે. ઓકે, અજ્ઞાત પદાર્થ માટેનું સમીકરણ, ત્યાર પછી અજ્ઞાત પદાર્થના સમીકરણ પરથી આપણે જ્ઞાત પદાર્થ જે વોટર છે આ સમીકરણ જે છે ફોર ધી H2O યુ કેન છે, એના માટે આપણે આ સમીકરણ લખી શકીએ. તો એના માટેનું આ સમીકરણ, તેની બે સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ તો સોરી વી આર ગેટિંગ હિયર ઇઝ ઇક્વલ ટુ રો એક્સ માઇનસ એક્સ રો એ ઇન્ટુ એક્સ એ અપોન રો પ્રાઇમ એક્સ પ્રાઇમ માઇનસ એક્સ રો એ ઇન્ટુ એક્સ. ધીસ ઇઝ અવર ઇક્વેશન નંબર 3. સો ફ્રોમ ધીસ ઇક્વેશન આ સમીકરણ જે 3 જે છે એ સમીકરણ 3 પરથી આપણને જો પાણીની બધી જ વેલ્યુ જે અહીંયા મેન્શન કરેલી છે આ બધી જ વેલ્યુ જો પાણી માટે આપણને આપેલી હોય તો એના આધારે આપણે અજ્ઞાત પદાર્થની જે વેલ્યુ જે છે એ ગોતી શકીએ છીએ. રો ઇન્ટુ એક્સ જે છે એ અજ્ઞાત પદાર્થને રિપ્રેઝેન્ટ કરે છે. તો એક્સ અહીંયા જે દળગ્રાહ્યતા જે છે ચુંબકીય દળગ્રાહ્યતા એ આપણને અનનોન પદાર્થ જે આપણને આપેલો છે એની છે. તો આની વેલ્યુ જે છે એ આપણે આ બધી જ વેલ્યુ આપણને ખબર હોય તો એની ઉપરથી મૂકી શકીએ છીએ. આ પ્રાઇમવાળી જે વેલ્યુ છે એ બધી જ વેલ્યુ જે છે એ વોટર માટે છે. અને બીજું એક મેન્શન કરવું જરૂરી છે કે લેમ્ડા એ ઇન્ટુ એક્સ આની વેલ્યુ આપણને ઓલમોસ્ટ કોઈ એક્ઝામ્પલની અંદર 0.03 ઇન્ટુ 10⁻⁶ આપેલી હોય છે. ઓકે, અને જો પાણીની ઘનતા દળ ઘનતા એ બધી જ વસ્તુઓ જો આપણને અહીંયા આપી દે તો આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકીને અલ્ટિમેટલી આ એક્સ કે જે અનનોન પદાર્થની દળગ્રાહ્યતા છે એ આપણે મેળવી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી ગોય પદ્ધતિ અથવા તો ગોય પ્રોસેસ કે જેના આધારે આપણે અજ્ઞાત પદાર્થની ચુંબકીય ગ્રાહ્યતા જે છે એ નક્કી કરી શકીએ. અ વેરી સિમ્પલ પ્રોસેસ ઇટ ઇઝ. આવી રીતના એક પદ્ધતિ જેની અંદર નળાકારની અંદર પદાર્થને ભરવામાં આવે, એનું વજન જો એ પ્રતિચુંબકીય હોય તો વજનની અંદર જે છે એ ઘટાડો જોવા મળે છે, અને જો એ અનુચુંબકીય હોય તો વજનમાં વધારો જોવા મળે છે. ધેન એના આધારે એનું સમીકરણ વી કેન રાઇટ લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ હાફ એચ સ્ક્વેર એન્ડ ઓલ ધીસ થિંગ્સ. આની અંદર જે સમીકરણ આવે છે એ બધાનું ડિસ્ક્રિપ્શન. ધેન પાણી માટે આપણે એ સમીકરણ જે છે કંઈક આ રીતે લખી શકીએ, અને પાણી માટે આ લખીએ એટલે પછી આ સમીકરણ 1 જે છે અને સમીકરણ 2 જે છે એ બેયનો આપણે ગુણોત્તર લઈએ તો આપણને કંઈક એટ ધ એન્ડ ઓફ સ્ટોરી આપણને આવું મળે છે. જેના આધારે જો પાણીની બધી દળગ્રાહ્યતા ઘનતા એ બધી વસ્તુઓ આપણને આપેલી હોય તો એના આધારે આપણે અજ્ઞાત પદાર્થની દળગ્રાહ્યતા જે છે એ ગોતી શકીએ. સો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ મેથડ, a very simple process. By that we can calculate the magnetic susceptibility of given unknown compound. Okay, so that's all. Then next point, yes, there are some basic terminology are given in the magnetic susceptibility. એની અંદર પહેલાં તો અમુક ટર્મ જે છે જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ ને થોડી ઘણી જે રેસ્ટ જે છે બાકી રહી ગઈ છે. એની અંદર ફર્સ્ટ ટર્મ જે છે એ ટર્મનું નામ છે ચુંબકીય કદગ્રાહ્યતા. ચુંબકીય કદગ્રાહ્યતા. સો વોટ ઇઝ ધીસ? ચુંબકીય કદગ્રાહ્યતા મીન્સ વોટ, એટલે કે કદગ્રાહ્યતા જે છે એનો મતલબ જે છે એ શું થાય? તો આપણને ખબર છે કે મેગ્નેટિક તીવ્રતા જે છે ચુંબકીયની તીવ્રતા એનું સૂત્ર આપણે લખ્યું હતું I ઇઝ ઇક્વલ ટુ m/v. આ સૂત્ર આપણને ખબર છે. તીવ્રતા જે છે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે. તો આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જે છે એ એકમ કદે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા છે.
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ એકમ કદે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા દર્શાવે. તો આ જે ચુંબકીય ચાક માત્રા છે એ ચુંબકીય ચાક માત્રા એકમ કદે ઉત્પન્ન થાય એને કોઈ સિમ્બોલ આપી દઈએ આપણે કે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એકમ કદે ઉત્પન્ન થતી ચાક માત્રા જો કે વડે રિપ્રેઝેન્ટ કરીએ તો આને આપણે ચુંબકીય ગ્રાહ્યતા ચુંબકીય કદગ્રાહ્યતા એવું કહી શકીએ છીએ. એને આપણે ચુંબકીય કદગ્રાહ્યતા વડે દર્શાવી શકીએ. તો એક આ ટર્મ હતી ચુંબકીય કદગ્રાહ્યતા. બીજી એક એવી ને એવી ટર્મ જે છે એનું નામ છે ચુંબકીય દળગ્રાહ્યતા. ચુંબકીય દળગ્રાહ્યતા. અ વેરી સિમ્પલ ટર્મિનોલોજી. ઇટ્સ વન માર્ક ક્વેશ્ચન. ઓકે, તમારા એક માર્કના સવાલની અંદરથી પૂછાઈ શકે છે. નાવ ચુંબકીય દળગ્રાહ્યતા. તો હમણાં આગળ આપણે જેવું ઇક્વેશન જોયું ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, એની અંદર જે બ્રેકેટની અંદર લેમડા એક્સ રો એક્સ જે હતું આ એક્સ જે છે એને આપણે ચુંબકીય દળગ્રાહ્યતા વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. યસ ઓર નોટ? યસ. તો એનો સિમ્બોલ તો આપણને ખબર છે કે ઇટ્સ રિપ્રેઝેન્ટિંગ એઝ એક્સ. એને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ એ આપણને ખબર છે. તો આની ડેફિનેશન લખવી હોય તો કે જે ચુંબકીય કદગ્રાહ્યતા છે એ કદગ્રાહ્યતા અને એ કોઈપણ પદાર્થની જે ઘનતા છે એ ઘનતાના ગુણોત્તરને ચુંબકીય દળગ્રાહ્યતા એક્સ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય કદગ્રાહ્યતા આગળ જે આપણને મળી એ ચુંબકીય કદગ્રાહ્યતા અને એ પદાર્થની ઘનતા એટલે કે રો એના ગુણોત્તરને એ ચુંબકીય દળગ્રાહ્યતા કહેવામાં આવે છે. જે તે પદાર્થ જેને રિપ્રેઝેન્ટ કરી શકાય સમથિંગ લાઇક ધીસ ઇક્વેશન. સો એક્સ એટલે કે ચુંબકીય દળગ્રાહ્યતા ઇઝ ઇક્વલ ટુ કે અપોન રો એટલે કે ચુંબકીય પદાર્થ કોઈ પદાર્થ હોય એની કદગ્રાહ્યતા અને એની ઘનતાના ગુણોત્તરને દળગ્રાહ્યતા તરીકે ઓળખવામાં આવે છે. દેન નેક્સ્ટ ટર્મિનોલોજી જે છે કે ચુંબકીય મોલર ગ્રાહ્યતા. ચુંબકીય મોલર ગ્રાહ્યતા. હવે ઓબ્વિયસલી વાત છે કે દળગ્રાહ્યતા તો ચુંબકીય મોલર ગ્રાહ્યતાને આપણે રિપ્રેઝેન્ટ લાઈક એક્સ એમ એને આપણે એક્સ એમ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો આની ડેફિનેશન અથવા તો આની વ્યાખ્યા મારે દેવી હોય તો કે ચુંબકીય મોલર ગ્રાહ્યતા એક્સ એમ જે છે એ પદાર્થના અણુભાર કોઈ પણ પદાર્થ છે એનો અણુભાર અને એનું વજનના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દળગ્રાહ્યતા મોલર ગ્રાહ્યતા જે છે એના અણુભાર અને એની ચુંબકીય દળગ્રાહ્યતા એટલે કે એક્સ એના ગુણાકાર વડે મળતી ભૌતિક રાશિને ચુંબકીય મોલર ગ્રાહ્યતા વડે એટલે કે એક્સ એમ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા એમ જે છે એ પદાર્થનો અણુભાર જે એ દર્શાવે છે અને એક્સ જે છે એની દળગ્રાહ્યતા દર્શાવે છે. ઓકે, તો ચુંબકીય મોલર ગ્રાહ્યતા એટલે કે અણુભાર અને દળગ્રાહ્યતાના ગુણાકારથી મળતી ભૌતિક રાશિને ચુંબકીય મોલર ગ્રાહ્યતા તરીકે ઓળખવામાં આવે છે. સો ધીસ ઇઝ ધી 3 ટર્મ જે આપણે બાકી રહી ગઈ હતી. એમાંથી એક જે છે કદગ્રાહ્યતા. કદગ્રાહ્યતા એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી એટલે ચુંબકીય તીવ્રતા જે છે એ એકમ કદથી ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા છે. એ ચાક માત્રાને આપણે જો કે વડે રિપ્રેઝેન્ટ કરતા હોય એકમ કદને તો એને ચુંબકીય કદગ્રાહ્યતા કે વડે દર્શાવાય. દળગ્રાહ્યતા જે છે એક્સ ઇઝ ઇક્વલ ટુ કે બાય રો એટલે કે ચુંબકીય કદગ્રાહ્યતા અને પદાર્થની ઘનતાના ગુણોત્તરને દળગ્રાહ્યતા કહે છે. અને મોલર ગ્રાહ્યતા જે છે એનો મતલબ થાય કે પદાર્થના અણુભાર અને એની દળગ્રાહ્યતાના ગુણાકાર આપણે એ પદાર્થની ચુંબકીય મોલર ગ્રાહ્યતા તરીકે દર્શાવી શકાય છે. સો ઇટ્સ અ વેરી સિમ્પલ ટર્મિનોલોજી and very useful terminology. In your 1 mark question they are asking this type of question, so it's very necessary to learn these things, equation plus definition. Yes, I am not mentioning the definition word to word because my purpose is to just explain you what they are saying. So in soft copy of material you find the definition word to word, but here you can only find the
mathematical step or general information. Okay, so let's move on. Our last topic of this particular unit, and that is the spin ચુંબકીય ચાક માત્રા, એટલે કે only, you can say only spin magnetic moment, સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ અથવા તો ઓનલી સ્પિન મેગ્નેટિક મોમેન્ટ, એટલે કે ચુંબકીય ચાક માત્ર સ્પિન ચુંબકીય ચાક માત્રા શોધવાનું સમીકરણ. ઇન શોર્ટ, ચુંબકીય ચાક માત્રા શોધવાનું સમીકરણ જે છે એ આપણે ડિરાઈવ કરવાનું. તો ચુંબકીય ચાક માત્રાનું સમીકરણ આપણને ખબર છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 બોર મેગ્નેટમ, આવું થાય. આ સમીકરણ આપણને ખબર છે, જે આપણે ઓલમોસ્ટ વર્ષોથી ભણતા આવીએ છીએ. ઓકે, સો ઇટ્સ નોટ બિગ ડીલ ફોર અસ. પણ ચુંબકીય ચાક માત્રા શોધવા માટે દેર આર ધી લાર્જ નંબર ઓફ ટાઈપ્સ ઓફ ઇક્વેશન્સ આર ધેર. એક સમીકરણ આવું પણ છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 4s+2, આઈ થિંક હું ભૂલતો ન હતો, B.M. એક સમીકરણ જે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ કંઈક આવું છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ G બ્રેકેટની અંદર J × J+1 × B.M બોર મેગ્નેટમ. આવું એક સમીકરણ પણ છે. હજી એક સમીકરણ મ્યુ ઇઝ ઇક્વલ ટુ G બ્રેકેટની અંદર S × S+1 B.M બોર મેગ્નેટમ, આવું પણ એક સમીકરણ છે. સો ધેર આર ધી લાર્જ નંબર ઓફ ઇક્વેશન. અને આપણે જે શોધવાનું છે એ માત્ર સ્પિન મેગ્નેટિક મોમેન્ટ, માત્ર ઓનલી સ્પિન મેગ્નેટિક મોમેન્ટ માટેનું સમીકરણ જે છે એ આપણે ગોતવાનું છે. તો એના માટે ખાલી સમીકરણ જે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 B.M. ઓકે, આ બીજા બધા સમીકરણ જે છે એ બધા સમીકરણો આપણે જે તે કેસની અંદર એપ્લાય કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આ સમીકરણ છે આ સમીકરણ સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ માટે રિલાયેબલ છે. પણ આ સમીકરણની જો વાત કરતા હોય તો ઓલમોસ્ટ આ સમીકરણ જે છે એ એફ બ્લોક એલિમેન્ટ, વેરી લાર્જ મોલેક્યુલ હોય એના માટે એપ્લિકેબલ છે. તો ભવિષ્યમાં જે તે સમયની ચર્ચા કરશું, પણ એટ પ્રેઝન્ટ વી હેવ ટુ ડિરાઈવ ધીસ ઇક્વેશન, કે આ ઇક્વેશન ખરેખર આપણને મળ્યું ક્યાંથી છે. સો એના માટે લેટ અસ derive that particular thing is તો એના માટે આઈ મસ્ટ સે દેટ ઇલેક્ટ્રોન જે છે એ શરૂઆતમાં વાત કરતી સ્પિન મોશન, એક સ્પિન મોશન ધરાવે છે, અને બીજું જે છે એ ઓર્બિટલ સ્પિન મોશન અને ઓર્બિટલ મોશન, એમ બે પ્રકારની ગતિ જે છે એ ધરાવે છે. એક તો સ્પિન, એટલે કે સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ન્યુક્લિયસ, અને આ ઇલેક્ટ્રોન જે છે આની અંદર ગતિ કરતો હોય, તો ઇલેક્ટ્રોન અહીંયા મૂવ થાય, એટલે ઇલેક્ટ્રોન સ્પિન પોતાને ધરી ઉપર પણ પરિભ્રમણ કરે અને કક્ષીય ગતિ પણ કરે છે. તો આ બે મોશનને લીધે ઇટ કેન ક્રિએટ અ ચાર્જ. એ વસ્તુ આપણને ખબર છે. વી આર સ્ટાર્ટ ધીસ થિંગ ફ્રોમ ધી ઇન્ટ્રોડક્શન ઓફ ધી સસેપ્ટેબિલિટી. એની અંદરથી જ આપણે આ વાત કરી હતી કે આપણને જે છે સ્પિન મોશન પણ અને ઓર્બિટલ મોશનને આધારે આની અંદર ચાર્જ ક્રિએટ થાય છે. એ ચાર્જ ક્રિએટ થાય છે, ધેટ્સ વાય એની અંદર કંઈક મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે, ચુંબકીય પ્રોપર્ટી જે છે એની અંદર ક્રિએટ થાય છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એની સ્પિન કોણીય વેગમાન, જે આપણે 4 મૂળભૂત ક્વોન્ટમ નંબર છે, n મુખ્ય ક્વોન્ટમ આંક, l એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, l ધેન m મેગ્નેટિક ક્વોન્ટમ આંક, એન્ડ ધેન s સ્પિન ક્વોન્ટમ આંક. આ 4 ક્વોન્ટમ આંકને આધારે આપણે ઘણી બધી વાતો કહી શકીએ. તો જે આ સ્પિન વેગમાન અથવા તો એનું સ્પિન કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે છે એને લીધે ઉત્પન્ન થતી ચાક માત્રાને, એટલે કે આ જે મોશન જે થાય છે સ્પિન મોશન અને ઓર્બિટલ મોશન, એની અંદર માત્ર ને માત્ર સ્પિન મોશનને લીધે જે ચુંબકીય ચાક માત્રા ક્રિએટ થાય અથવા તો ઉત્પન્ન થાય એને આપણે માત્ર સ્પિન ચુંબકીય ચાક માત્રા અથવા તો ઓનલી સ્પિન મેગ્નેટિક મોમેન્ટ એવું કહેવામાં આવે છે. બીજું કે પદાર્થ તો આપણી માટે ડિફરન્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ સબસ્ટન્સ છે. અનુચુંબકીય પદાર્થ પણ હોઈ શકે છે અને પ્રતિચુંબકીય પદાર્થ પણ હોઈ શકે છે. જો કોઈ અનુચુંબકીય પદાર્થ
અને એની અસરકારક ચુંબકીય ચાક માત્રા જે છે એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ કેમેસ્ટ્રી અથવા તો તરંગયંત્ર શાસ્ત્ર અનુસાર એક સમીકરણ છે મ્યુ ચુંબકીય ચાક માત્રા ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટ એટલે ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ. આને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો એ લખી શકીએ EFFE ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ. આ ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટિંગ એઝ અ મ્યુ EF. એ કોઈ અનુચુંબકીય પદાર્થ માટે એનું સૂત્ર જો આપણે લખવું હોય તો એ આપણને એકોર્ડિંગ ટુ વેવ મિકેનિક્સ અથવા તો ક્વોન્ટમ કેમેસ્ટ્રી અનુસાર વી કેન રાઇટ G ઇઝ ઇક્વલ ટુ √J ઇન્ટુ J+1 ઇન્ટુ B.M, જે આ સમીકરણ છે જેને આપણે ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ. જ્યાં EWF જે છે એ અનુચુંબકીય પદાર્થની ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ એટલે કે અસરકારક ચુંબકીય ચાક માત્રા ઇફેક્ટ એટલે કે અસરકારક G જે દર્શાવે હિયર ઇઝ G. એ G જે છે એને ગાયરોમેગ્નેટિક અચળાંક અથવા તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એવું કહેવાય છે, જેને ગાયરોમેગ્નેટિક અચળાંક અથવા તો એનો ગુણોત્તર એવું પણ કહેવાય. અને જે છે એ જેને સ્પિન મલ્ટિપ્લિસિટી અથવા તો કોણીય વેગમાન તરીકે ઓળખવામાં આવે. તો આ સમીકરણ જે છે એ આપણી પાસે છે અત્યારે મ્યુ ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ બ્રેકેટ ઇન સ્ક્વેર રૂટ J ઇન્ટુ J+1. હવે જે આપણે પદાર્થની વાત કરવા જઈ રહ્યા છીએ એ પદાર્થનું કોણીય વેગમાન એટલે કે જે છે એ પદાર્થની કુલ કક્ષીય ગતિ છે અથવા તો કક્ષીય કોણીય વેગમાન L, મેગ્નેટિક કોણીય વેગમાન ક્વોન્ટમાંક જે છે L, એના દ્વારા આપણે મેળવી શકાય છે. કારણ કે જે Lની વેલ્યુ આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ D ઓર્બિટલ હોય, આ આપણી D ઓર્બિટલ જે છે તો એમાં અહીંયા +2 +1 પછી અહીંયા 0 -1 -2 હોય. સો એક ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એની L વેલ્યુ આપણને મળે છે +2, બરાબર. અથવા તો યુ કેન સે L ઇઝ ઇક્વલ ટુ 2 એવું આપણે કહી શકીએ છીએ. અથવા અહીંયા હજી એક ઇલેક્ટ્રોન હોય તો L ઇઝ ઇક્વલ ટુ +2 +1 ઇઝ ઇક્વલ ટુ 3 આવું આપણે કહી શકીએ છીએ. ઓકે, સો આ L વેલ્યુ જે છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રિપ્રેઝેન્ટ કરે છે જેને, જે એટલે કે કોણીય વેગમાન જે આપણા સમીકરણની અંદર જે અહીંયા જે છે એને રિપ્રેઝેન્ટ કરે છે. સો એની ઉપરથી આપણને આની વેલ્યુ મળે છે. તો એના માટેનું એક સૂત્ર છે કે J ઇઝ ઇક્વલ ટુ J ઇઝ ઇક્વલ ટુ S પ્લસ L ઇન્ટુ બોર મેગ્નેટમ. S પ્લસ એટલે કે સ્પિન ક્વોન્ટમ આર્ક. અચ્છા, એસની વેલ્યુ આપણે મેળવવી હોય તો ફોર એક્ઝામ્પલ કે આવી રીતના કોઈ એક ઓર્બિટલ જે છે એ ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો જો ઇલેક્ટ્રોન અપ સાઈડ હોય તો એની સ્પિન જે છે એ +½ થાય, ડાઉન સાઈડ હોય સ્પિન તો એ -½ થાય. તો આના માટે L વેલ્યુ આપણે ગોતવી હોય, તો L વેલ્યુ થાય 1/2 સોરી S વેલ્યુ જે છે એ 1/2 થશે. અને L વેલ્યુની જો વાત કરીએ તો અહીંયા આવી રીતના 3 એટલે P ઓર્બિટલ છે એટલે અહીંયા +1 0 -1 થાય તો L બરાબર +1. સો J ઇઝ ઇક્વલ ટુ હિયર આઈ કેન રાઇટ S આપણને મળી. ઓકે, I flip the page and then see. Yes, here you can see I said that there is a J is equal to under S plus L. What does it means? આનો મતલબ શું થાય તો કે ફોર એક્ઝામ્પલ કોઈ એક ઓર્બિટલ આપણી પાસે છે આ રીત P ઓર્બિટલ છે તેમાં એ +1 0 અને -1 આ ચુંબકીય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંકને આધારે આપણને આ વસ્તુનો ખ્યાલ આવે છે. દેન આની અંદર હું એવું કહી શકું કે જો મારે Lની એક ઇલેક્ટ્રોન અહીંયા છે તો એના માટે મારે Lની વેલ્યુ કેવી હોય તો L ઇઝ +1 અથવા તો ખાલી 1. એસની જો મારે વાત કરવી હોય તો એસ માટે મેં કીધું કે જો ઇલેક્ટ્રોન અપ સાઈડ હોય તો એની વેલ્યુ +½ આવે અને જો ઇલેક્ટ્રોન ડાઉન સાઈડ હોય તો એની -1/2 આવે. તો અત્યારે આપણા કેસની અંદર જો આપણે વાત કરતા હોય
તો આપણા કેસની અંદર અહીંયા એક જ ઇલેક્ટ્રોન અપસાઇડ છે, એક ઇલેક્ટ્રોન અપસાઇડ હોવાથી એની જે સ્પિન જે છે એ આવે +1/2. તો જે વેલ્યુ આપણે જો ગોતવી હોય તો જે વેલ્યુ માટે S ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ S is equal to 1/2 and plus 1. So you can say 2/2 or you can say ultimately 1. So J is equal to 1. આવું કાંઈક આપણને મળે, આવી કંઈક વસ્તુ આપણને મળી શકે. ઓકે, સો જે છે ઇટ કેન બી રિપ્રેઝેન્ટેડ લાઈક ધીસ પર્ટિક્યુલર ઇક્વેશન, જેને આપણે આ સમીકરણ વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, દેન બટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ 3D શ્રેણી, 3D શ્રેણી યુ કેન સે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો, એટલે કે જે આપણે ડી બ્લોકની અંદર આ રીતના જે આપણો ડી બ્લોક જે છે એમાં 3D 4D 5D 6D જે છે, સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીને, નીચે ઇટ્રિયમથી લઈને જ્યાં સુધી આવતું હોય ત્યાં સુધી વોટ એવર ઇટ ઇઝ, પણ ટૂંકમાં આ જે ડી બ્લોક જે છે એ ડી બ્લોકની અંદર યુ કેન સે 3D શ્રેણી, એનો ફાળો કોણીય વેગમાન ક્વોન્ટમની આંકની અંદર લગભગ નહીવત, એટલે કે 0 હોય. જો એનો ફાળો જો નહીવત હોય તો આ જે આપણું સમીકરણ જે છે પહેલું J ઇઝ ઇક્વલ ટુ S પ્લસ L, એની અંદર આ જે ટર્મ કોણીય વેગમાન ક્વોન્ટમ આંકવાળી એને આપણે જો અવગણીએ, ઇટ મીન્સ કે એને આપણે જો નિગ્લેક્ટ કરીએ તો એ સમીકરણ આપણને ફોર 3D શ્રેણી માટે J ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ ફોર મેગ્નેટિક આવું કંઈક મળે છે. ફોર ડી યુ કેન સે ફોર 3D શ્રેણી, યુ કેન સે ઇટ્સ ફોર 3D શ્રેણી. 3D શ્રેણી માટે આપણને આવું કંઈક મળે. પ્રથમ સંક્રાંતિ, બીજું આની ઉપરથી એવું કહી શકીએ, અથવા તો એક આપણે જનરલ બેઝિક નોલેજ પ્રમાણે આપણે એવું કહી શકીએ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો જે છે એની ચુંબકીય ચાક માત્રા ઇલેક્ટ્રોનની સ્પિન ગતિને આભારી હોય છે. કારણ કે એમાં આપણું બેઝિક નોલેજ, કારણ કે જે આપણે મેગ્નેટિક મોમેન્ટ જે ગણીએ છીએ એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n+2 આને આધારે ગણીએ, અને ડી બ્લોકની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ઓલમોસ્ટ કોમ્પ્લેક્સ ફોર્મેશન કરતા હોય છે, દે આર ફોર્મિંગ અ કોમ્પ્લેક્સ. તો એની અંદર પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન એઝ વેલ એઝ અનપેર ઓફ ઇલેક્ટ્રોન, આવી રીતના બે ઇલેક્ટ્રોન્સ એની અંદર આવેલા હોય છે. તો એની જે ગતિ જે છે એને આધારે જ આપણે વી આર કેલ્ક્યુલેટ ધી મેગ્નેટિક મોમેન્ટ, બરાબર. તો ચાક માત્રા જે છે એ 3D શ્રેણીની અંદર સૌથી વધારે આ રીતના આ ઇક્વેશનના ઉપયોગથી ગણી શકીએ, કારણ કે એની અંદર સ્પિન ઉપર જ આધારિત છે બધી જ વસ્તુ. તો એની અંદર જો આવી ઇફેક્ટિવ, આપણે જે હમણાં મ્યુ ઇફેક્ટની વાત કરી હતી, એ મ્યુ ઇફેક્ટિવ ચુંબકીય ચાક માત્રાને જો દર્શાવ્યું હોય તો સમીકરણ જે છે આપણું, જે સમીકરણ ઇફેક્ટવાળું જે હતું મ્યુ ઇફેક્ટ આગળનામાં જે લખ્યું હતું યે યુ કેન સે, જે આપણે અહીંયા લખ્યું હતું મ્યુ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ G ઇન બ્રેકેટ J ઇન્ટુ J+1, એની અંદર આ સમીકરણની અંદર આપણે થોડો ઘણો ચેન્જ કરી શકીએ. કેમ, શું ચેન્જ કરશું? તો વી આર પુટ ધી S ઇન્સ્ટેડ ઓફ J. જેની જગ્યાએ આપણે S મૂકીએ તો આપણને સમીકરણ કંઈક આવું મળશે, G બ્રેકેટની અંદર S ઇન્ટુ S+1 B ઇન્ટુ M. કારણ કે 3D શ્રેણી માટે જો આપણે વાત કરતા હોય, કારણ કે આ સમીકરણ જે છે માત્ર ને માત્ર ડી બ્લોક એલિમેન્ટ માટે, બીજા ગ્રુપના તત્વો માટે આપણે ગોતી શકીએ છીએ, પણ સૌથી વધારે ડી બ્લોક માટે યુઝ કરતા આવીએ છીએ. પણ ક્યાંથી આવ્યું આજે એની વાત કરવાની છે. તો એના માટે કે પહેલાં તો J+L, S+L જે માટે, એમાં Lને આપણે નિગ્લેક્ટ કરી શકીએ ફોર ડી બ્લોક એલિમેન્ટ, કારણ કે એમાં એનું મૂલ્ય જે છે અથવા તેનો ફાળો જે છે નહીવત હોય છે. ધેન આપણને J બરાબર આવું સમીકરણ, J ઇઝ ઇક્વલ ટુ S. તો જે આપણું ઇફેક્ટવાળું સમય અસરકારક ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર જે હતું એમાં J હતું, G બ્રેકેટની અંદર J ઇન્ટુ J+1, એની જગ્યાએ આપણે માત્ર S મૂકી દીધું. વી આર ગેટ ધી ન્યૂ ઇક્વેશન. આને તમારી રીતે જે કાંઈ સમીકરણ આવતા હોય એ તમે આપી શકો છો. તો આ રીતે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એટલે કે 3D માટે આપણે આવું સમીકરણ જે છે એ દર્શાવી શકીએ છીએ. દેન બીજું કે 3D શ્રેણીના તત્વો માટે ગાયરોમેગ્નેટિક કોન્સ્ટન્ટ જે છે એ મૂલ્યને આપણે ઓલમોસ્ટ એપ્રોક્સિમેટલી 2.0023 એ મૂકીએ તો આ સમીકરણ આપણને વળી પાછું નવા ફોર્મમાં મળશે. મ્યુ, હવે અહીંયા ઇફેક્ટ નહીં લખીએ આપણે, મ્યુ S લખશું, બિકોઝ વી આર પુટિંગ ધી J ઇઝ S
એસને મૂકીએ છીએ આપણે ઇન્સ્ટેડ ઓફ જે, અહીંયા જે હતું એને કાઢી નાખ્યું. સો વી આર ગેટિંગ ન્યૂ ઇક્વેશન મ્યુ એસ. એસ સ્ટેન્ડ્સ ફોર સ્પિન, એસ સ્ટેન્ડ્સ ફોર સ્પિન, અને જીની જગ્યાએ આપણે ઓલમોસ્ટ 2 મૂકીએ તો વી આર ગેટિંગ 2 ઇન્ટુ ઇન ધ બ્રેકેટ એસ ઇન્ટુ એસ પ્લસ 1 બી ઇન્ટુ એમ બોર મેગ્નેટમ. બીજું કે 3D કક્ષક જે છે અથવા તો 3D આખો જે સમૂહ જે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના સમૂહ, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય, કારણ કે મેં તમને કીધું ઇન કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય તો ઇન પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ પણ જોવા મળે અને અનપેરિંગ ઓફ ઇલેક્ટ્રોન પણ જોવા મળે. તો આપણને ચુંબકીય ચાક માત્રા જે છે એ ક્યારે મળશે? તો ચુંબકીય ચાક માત્રા ત્યારે જ મળે જ્યારે કોઈ પદાર્થ અથવા કોમ્પ્લેક્સની અંદર આપણને અનપેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય, 3D શ્રેણીની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા n હોય તો સ્પિન કોણીય વેગમાન જો આપણે લખવું હોય તો લખી શકીએ s ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ એસ ફાઈ. આમ ડોલરની નિશાની છે, કોઈ પણ નિશાની લખી શકીએ. અને અહીંયા બે જગ્યાએ આ સ્પિન છે ને આ સ્પિન છે, આ સ્પિન છે ને આ સ્પિન ક્વોન્ટમ આંક છે, તો બેયને ખાલી અલગ દર્શાવવા માટે આપણે અહીંયા એસ ફાઈ એવું કહીએ છીએ. ઓકે, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. અને n એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજું કે આ તમે સ્પિન ક્વોન્ટમ આંકને મેન્શન કરો, પણ એક આપણું જનરલ નોલેજ એવું કહે છે અથવા તો ડી બ્લોક માટેનું નોલેજ એવું કહે છે કે ડી બ્લોક એલિમેન્ટ જે હોય છે એ ડી બ્લોક એલિમેન્ટ માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય એસ એટલે કે આપણે અહીંયા સ્પિન ક્વોન્ટમ આંક અને ખાલી સ્પિન બેને અલગ અલગ દર્શાવીએ છીએ. તો એસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ +½ મળે, +½ મળે. તો એ કિંમત આમાં મૂકી દઈએ તો એસ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 1/2 મળે. તો અલ્ટિમેટલી એસ ઇઝ ઇક્વલ ટુ n/2, એસ ઇઝ ઇક્વલ ટુ n/2. હવે આ જે સમીકરણ જે છે એસની એ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણને અહીંયા મળે મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 2 બ્રેકેટની અંદર એસની જગ્યાએ મૂકશું આપણે n/2, અહીંયા n/2 +1, n/2 +1. સિમ્પલ મેથેમેટિકલ ફોર્મ્યુલાસ એની અંદર આપણે એપ્લાય કરીએ કે અહીંયા બેનો લસા લઈ લઈએ તો મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 2 √n/2 બ્રેકેટમાં n+2 અપોન 2, n+2/2. હવે જે આ બે જે છે એને એકબીજા સાથે ગુણી નાખીએ તો મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 2 √n ઇન્ટુ n+2 અપોન 4, 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4. હવે જે આ 4 જે છે એનું વર્ગમૂળ √4 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 2, સોરી ઉપર કરતાં ભૂલાઈ ગયું, વેરી સોરી. √4 ઇઝ ઇક્વલ ટુ 2. દેટ્સ વાય મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 2. આ 4 જે છે સ્ક્વેર રૂટની બહાર આવે, સો વી આર ગેટિંગ 1/2 √n ઇન્ટુ n+2, n ઇન્ટુ n+2, 2 are cancelled, so we are getting mu s is equal to √n into n+2 b dot m. So this is our final equation. So this is our final equation. You can see here કે mu is equal to √n into n+2 બોર મેગ્નેટમ. આ સમીકરણ જે છે એ આપણે આ રીતના ડિરાઈવ કરી શકીએ છીએ. ઇટ્સ અ વેરી સિમ્પલ મેથડ. હિયર તમે સ્ટેપ લખતા જાઓ તો યુ નેવર ફાઇન્ડ ડિફિકલ્ટીઝ. પહેલાં આપણે સ્પિન ક્વોન્ટમ આંક અથવા તો સ્પિન મેગ્નેટિક ક્વોન્ટમ આંકની જ્યારે વાત કરતા હતા, લેટ્સ સી ઇન ધીસ પર્ટિક્યુલર પેજ યુ કેન સી હિયર કે આ સમીકરણ ઘણા બધા મ્યુ સ્પિન મેગ્નેટિક મોમેન્ટ ગોતવાના ઘણા બધા સમીકરણ છે. એમાં આ સમીકરણનો આપણે વધારે ઉપયોગ કરીએ સ્પેશિયલી ફોર ડી બ્લોક એલિમેન્ટ, એની માટે આપણે એનો વધારે ઉપયોગ કરીએ. તો આ સમીકરણનું ડેરિવેશન આવ્યું ક્યાંથી તમે આ સમીકરણ લઈ આવીએ? તો એના માટે બે કોન્સેપ્ટ કે ઇલેક્ટ્રોન જે છે એ સ્પિન મોશન પણ ધરાવે અને ઓર્બિટલ મોશન, એના લીધે ચાર્જ ઉત્પન્ન થાય અને ચુંબકીય ચાક માત્રા જે છે અલ્ટિમેટલી ઉત્પન્ન થાય. ધેન એના માટે અસરકારક ચુંબકીય ચાક માત્રાનું સમીકરણ મ્યુ એફ ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ G √J + 1 બોર મેગ્નેટમ થાય. G જે છે ગાયરોમેગ્નેટિક અચળાંક છે અને જે છે એ કોણીય વેગમાન છે. એની વેલ્યુ તમે S + L વડે દર્શાવી શકો છો. L જે છે એ કોણીય વેગમાન ક્વોન્ટમ આંક છે જેની વેલ્યુ તમે કંઈક
આવી રીતે મેળવી શકો છો. અને એસ જે છે એ સ્પિન દર્શાવે છે. તો કોઈ પણ પદાર્થની સ્પિનમાં જો એ ઇલેક્ટ્રોન અપ સાઈડ હોય તો એની સ્પિન જે છે એ પ્લસ હાફ થાય, ડાઉન સાઈડ હોય તો માઇનસ હાફ થાય. બસ એ બે વેલ્યુ જે છે એના આધારે યુ કેન ગેટ ધી જે તમને મળી જાય છે. પણ આપણે સ્પેશિયલી વાત કરીએ ડી બ્લોક એલિમેન્ટ માટે, તો ડી બ્લોક એલિમેન્ટ માટે ઇલેક્ટ્રોનનો ફાળો નહિવત હોય, એટલે એનો કોણીય વેગમાન ક્વોન્ટામાંક જે છે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ. સો એને નિગ્લેક્ટ કરીએ સો વી આર ગેટિંગ હિયર જે ઇઝ ઇક્વલ ટુ એસ. જે ઇઝ ઇક્વલ ટુ એસ આવે અને ઇફેક્ટિવ મેગ્નેટિક મોમેન્ટ હતી એના સમીકરણમાં મૂકી દઈએ તો વી આર ગેટિંગ લાઈક ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન. તેન ગાયરોમેગ્નેટિક અચળાંક એની કિંમત છે 2.0023, એ એમાં પુટ કરીએ. એન્ડ સ્પિન જે છે ફોર 3D શ્રેણી આપણે જે સમીકરણ તારવવાનું છે ડી કક્ષક માટે તારવવાનું છે. ડી ઓર્બિટલ્સ કે જેની અંદર ઇલેક્ટ્રોન જે છે પેરિંગ અથવા તો અનપેર હોય, તો ચુંબકીય ચાર્જ માત્ર આપણને ત્યારે જ મળે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ અનપેર હોય, બરાબર. પેરિંગ હોય તો એની ચુંબકીય ચાર્જ માત્ર આપણને ખબર છે ઇક્વલ ટુ 0, એ આપણને ખબર છે 0 આવે. ઓકે, સો અનપેર ઇલેક્ટ્રોનની સંખ્યા સપોઝ n હોય તો n માટે સ્પિન જે છે આપણે સ્પિન અને સ્પિન ક્વોન્ટમ આવી રીતે દર્શાવી શકીએ. ડી બ્લોક માટે સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય પ્લસ હાફ, એ આપણે આ સમીકરણમાં મૂકીએ. એસ બરાબર કિંમત આવે એને અલ્ટિમેટલી આ સમીકરણમાં મૂકીએ. સો હિયર એસની જગ્યાએ n/2 મૂકતા વી આર ગેટિંગ અ વેરી સિમ્પલ ડેરિવેશન યુ કેન સી હિયર. અને એટ ધ એન્ડ ઓફ સ્ટોરી વી આર ફાઇન્ડિંગ ધી મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 બોર મેગ્નેટમ. ધીસ ઇઝ ધી મેગ્નેટિક મોમેન્ટ અથવા ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્ર ગોતવા માટેનું સમીકરણ છે. આ સમીકરણને આધારે લેટ અસ સી ધી કઈ રીતે આપણે ચુંબકીય ચાક માત્ર ગોતી શકીએ એના 1 or 2 એક્ઝામ્પલ લેટ સી. સે ફોર એક્ઝામ્પલ 3D શ્રેણીને જે આપણે શરૂઆત સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગ્નીસ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, આ રીતના જે 21થી લઈને 30 સુધીના જે તત્વો જે છે ડી બ્લોકની અંદર એને આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો એવું કહીએ છીએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો અથવા તો 3D શ્રેણી એવું પણ આપણે કહીએ છીએ. એને 3D શ્રેણી પણ આપણે કહીએ. સો આઈ વિલ જસ્ટ શો યુ one or two એક્ઝામ્પલ કે તમે ચાક માત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ n/n+2 બોર મેગ્નેટમ કઈ રીતે ગણી શકો. જો કે ઓલરેડી આપણને બધાને ખબર જ છે. સે ફોર એક્ઝામ્પલ સ્કેન્ડિયમ એટોમિક નંબર ઇઝ 21. Electronic configuration if you see then it's argon 4s2 3d1 4s2 3d1. You just have to see the outermost shell or you can say D system જે છે એ 1 થી લઈને 10 સુધીની હોય છે, કારણ કે ડી કક્ષક જે છે એમાં 10 ઇલેક્ટ્રોન સમાય. સિસ્ટમની વાત કરું તો D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને D10. આ રીતના આખી ડી સિસ્ટમ પ્રણાલી, આને ડી પ્રણાલી કહેવાય. એ ડી પ્રણાલી જે છે એ જ તમારે ઓબ્ઝર્વ કરવાની હોય. તો સ્કેન્ડિયમ 21 એની અંદર 3D1. સો ફોર એક્ઝામ્પલ કે આ ડી કક્ષક જે છે, આ ડી કક્ષક એની અંદર 3D1 એટલે એક જ ઇલેક્ટ્રોન અહીંયા આવેલો છે. તો એકોર્ડિંગ ટુ ધીસ ઇક્વેશન, આ સમીકરણ પ્રમાણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n × n+2 બોહર મેગ્નેટમ. n એટલે કે n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન્સ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હિયર યુ કેન સી સ્કેન્ડિયમની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? એક જ. તો આ સમીકરણમાં એનની જગ્યાએ આપણે 1 મૂકીએ. સો વી આર ગેટિંગ 1 + 2 1 × 1 + 2 1 + 2 ઇઝ ઇક્વલ ટુ 3 3 × 1 ઇઝ √3 જે છે એનું માપ આપણને પ્રાઇમરી લેવલથી યાદ રખાવવામાં આવે છે, જે છે 1.73 BM બોહર મેગ્નેટમ. સો ધીસ ઇઝ ધી મેગ્નેટિક મોમેન્ટ ઓફ સ્કેન્ડિયમ. આ સ્કેન્ડિયમની મેગ્નેટિક મોમેન્ટ આ રીતે આપણે ગણી શકીએ છીએ. એન્ડ લાસ્ટ બીજું એવું પણ પૂછાય
કે તમારે માત્ર ડી પ્રણાલી જ જોવાની હોય છે. ફોર એક્ઝામ્પલ ક્રોમિયમ, હિયર યુ કેન સી ક્રોમિયમ 21, 22, 23, 24. 24 is the atomic number of chromium. So here you can say chromium 24. Electronic configuration is argon 4s2 3d4. 4s2 3d4. 3d4 માટે this is the first electron, second, third and fourth. આ 4 electrons. It means d4 system. Mu is equal to under root n into n plus 2. Unpair of electron કેટલા છે 4. So 4 into 4 plus 2. 4 plus 2 is 6. 6 4s are 24. 6 4s are 24. આનું વર્ગમૂળ કેલ્સી આપણી પાસે ન હોય તો આપણને ખબર 24 પછી આવે 25. 25નું વર્ગમૂળ 5 થાય છે. તો આની વેલ્યુ એ 5 કરતાં એક એકમ ઓછી હોય એટલે લગભગ ઓલમોસ્ટ 4.80 or 80 to 90 ની અંદર વેરી કરતું હોય. B into M. Okay, so it's very simple. But if they are chromium plus 3, if they are Cr plus 3, chromium plus 3, at that time what happened? Chromium plus 3 means 4s2 3d4. This type of electric configuration? No, answer is wrong. નહીં તો ક્રોમિયમ પ્લસ 3 ઇટ મીન્સ કે 3 ઇલેક્ટ્રોનનું એને દાન કરેલું છે. તો 3 ઇલેક્ટ્રોન એમાંથી દાન કરે તો 4s0, એસના 2 ઇલેક્ટ્રોન અને 3dમાંથી 1 ઇલેક્ટ્રોન એટલે 3d3. 4s0 3d3 પ્લસ 3 ઇલેક્ટ્રોન એને ડોનેટ કરેલા છે. એનો મતલબ એમ થાય તો 3 ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે એનો મતલબ કે હવે એની પાસે d4 સિસ્ટમ નથી જે પહેલાં આ રીતે ગણતા હતા. હવે એની પાસે ક્રોમિયમ પ્લસ 3 માટે d3 સિસ્ટમ છે. એના માટે d3 સિસ્ટમ. તો એમાં જો ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરીએ સો 1, 2 and 3 આ 5 ડી કક્ષક એમાં પહેલો ઇલેક્ટ્રોન, બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન. સો અનપેર ઇલેક્ટ્રોન ઇઝ નંબર 3. પુટ કરીએ અને n into n plus 2 એની અંદર તો હિયર 3 into 3 plus 2, 3 plus 2 is 5, 5 3 is 15, 5 3 is 15. બોર મેગ્નેટમ આ રીતે. ઓકે, યુ ગેટ માય પોઈન્ટ કે તમને એ ડાયરેક્ટ એવું નહીં પૂછે કે ભાઈ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ જે છે એની અંદર મેગ્નેટિક મોમેન્ટ મ્યુ જે છે એની કેલ્ક્યુલેશન કરો. પણ એ તમને આવી રીતના ચાર્જ આપી દેશે. ક્રોમિયમ પ્લસ 3, ક્રોમિયમ પ્લસ 2, દેન યુ કેન ઓલ્સો સે Mn plus 7, then Fe plus 2, Fe plus 3, now you can say cobalt plus 2, cobalt plus 3, copper plus 2, zinc plus 2, vanadium plus 5 plus 3. This type of ions may be there. આવા આયન્સ આપેલા હોય અને કીધું કે ફાઇન્ડ ધી ડાયપોલ મોમેન્ટ, ફાઇન્ડ ધી ડાયપોલ મોમેન્ટ આવું કીધેલું હોય. તો એટ ધેટ ટાઈમ બીવાની જરૂર નથી. આપણો કોન્સેપ્ટ નંબર ઓફ લોન પેર ઇલેક્ટ્રોન્સ આવી રીતના જે મૂળ જે એક એક્ઝામ્પલ આપ્યું દાખલા તરીકે Fe જે છે Fe પ્લસ 3 તો આપણને ખબર છે Fe જે છે Feનો પરમાણુ ક્રમાંક હિયર આઈ કેન રાઇટ Fe જે છે Feનો એટોમિક નંબર છે 26. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થશે આર્ગોન 4s2 3d6. આ ઇલેક્ટ્રિક કોન્ફિગ્યુરેશન છે Feની. પણ આપણને એ Fe નથી પૂછ્યું, આપણને કીધું છે Fe પ્લસ 3. એનો મતલબ પ્લસ 3 એટલે કે 23 હવે એનો એટોમિક નંબર છે. કઈ રીતે? 3 ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરે છે. તો 26માંથી 3 જાય એટલે 23. તો એના માટે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખો તો 2 ઇલેક્ટ્રોન એસમાંથી પ્લસ 1 ઇલેક્ટ્રોન ડીમાંથી એટલે 2 + 1 3 ઇલેક્ટ્રોન એને રિમૂવ કરી દીધા, દાન કરી દીધું છે. તો વધ્યા કેટલા? 4s0 3d5. 4s0 3d5. 6માંથી 1 ઇલેક્ટ્રોનનું દાન કર્યું છે. 4s0 3d5. તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન સમથિંગ લાઈક ધેટ આવી તક થશે 1 2 3 4 અને 5. કારણ કે d5 સિસ્ટમ છે. તો હવે નંબર ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 5. તો આ પ્રમાણે ગણતરી કરવાની આપણે મ્યુની. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ એન્ડ ધેટ્સ ઓલ. આ સેશનની અંદર અહીંયા સુધી જ. અને આજે આપણે ઓલમોસ્ટ વી આર કમ્પ્લીટ ધી અવર મેગ્નેટિક સસેપ્ટેબિલિટી યુનિટ. સો આજે એને અહીંયા આપણે પૂર્ણ વિરામ આપીએ એન્ડ વેન વી આર મીટ ઇન નેક્સ્ટ સેશન ત્યારે ફરીથી કોઈ એક તમારા સેમ 5ના ટૉપિકની ચર્ચા કરીશું. ટિલ દેન કીપ રીડિંગ
and I'll provide a soft copy of magnetic susceptibility at the end of day. Thank you.